Students, up to now we have seen the grammar of Unit 1, and that is adjective phrase. You have learnt it well. Then we talked about against the odds, Unit 1, and here we talked about treks to Tajnagar and Sitapur's light in our following videos. Now today we move to our next part of Unit 1. So today we are going to talk about Palakkad Public Library. Here you have the photograph of Palakkad Public Library. Today we will learn how Palakkad Public Library helped the women of Kerala and especially Palakkad district to empower themselves. Let's see the words that you will come across. Wisdom. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ડહાપણ, શાણપણ. Empower means give power or provide strength. આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ સશક્તિકરણ કરવું. Dispute, a quarrel. વિગ્રહ, ઝઘડો આપણે કહીએ છીએ. Forge. ડિક્શનરીમાં તમને ઘણા બધા અર્થ જોવા મળશે, પણ અહીંયા એનો આપણે અર્થ કરીએ છીએ ફોર્મ્યુલેટ, રચવું, ઘડવું. ઇકોનોમિક્સ, આમ તો એ વિષય છે અર્થશાસ્ત્ર, પણ જ્યારે આપણે ભણીશું ત્યારે એની વાત કરીશું અર્થશાસ્ત્રને લગતું અથવા તો નાણાંને લગતું. પછી છે લીગલ. લીગલ એટલે કાયદાકીય. રિલેટેડ ટુ લો. એનું ઓપોઝિટ મેં લખેલું છે જે થાય છે ઇલીગલ, એટલે વિરોધી બને છે ત્યારે અહીંયા IL પ્રત્યય લાગે છે. એ પ્રીફિક્સ છે, આપણે ભણ્યા છીએ પ્રીફિક્સ એટલે આગળ લાગતો પ્રત્યય. સ્ક્વોન્ડર, વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર. ક્લાઇમેટ, એટમોસ્ફિયર, વાતાવરણ. અને લાસ્ટ વર્ડ છે બીકન, લાઇટ હાઉસ. દીવાદાંડી આપણે ગુજરાતીમાં તેને કહીએ છીએ તે. હવે આપણે પાઠમાં આ શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે તમે આ શબ્દ સાથે સાઈડમાં લખેલા હોય ત્યાંથી જોઈ શકશો. Now let's read the lesson. In Kerala, the Palakkad District Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. If you read this paragraph again, you will come across some of the grammatical items that we have already learned. Adjective phrase આપણે ભણી ગયા છીએ. જોઈએ આ પેરેગ્રાફમાં તે ક્યાં વપરાયા છે. પહેલું છે women. હું તમને પૂછું કઈ સ્ત્રીઓ, તો પાછળ વિશેષણ દર્શાવતો શબ્દ સમૂહ છે. સપોર્ટેડ બાય શેર્ડ સ્પેસ, આ વિશેષતા દર્શાવતો શબ્દ સમૂહ, એડજેક્ટિવ ફ્રેઝ. બીજી જોઈએ સ્પેસ, કઈ જગ્યા. The library offered them. So આ જ રીતે આગળના બંને યુનિટમાંથી મેં તમને કહેલું હતું કે એડજેક્ટિવ ફ્રેઝને અંડરલાઇન કરો. You might have done that. Now see this other part. અહીંયા બીજો એક ભાગ આપેલો છે જ્યાં મેં લખ્યું છે since, describing point of time. ચોક્કસ સમય દર્શાવીએ છીએ. ક્રિયા ક્યારે શરૂ થઈ તે દર્શાવવા માટે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ. વાક્ય જોઈએ. આઈ હેવ બીન ટોકિંગ ટુ યુ. ક્યારથી વાત કરું છું? સિન્સ ધ સેશન સ્ટાર્ટેડ. ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા શરૂ થયેલી ત્યારથી અત્યાર સુધી આ ક્રિયા ચાલુ છે. સો ધીસ ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પૂર્ણ ચાલુ વર્તમાનકાળની આપણે વાત કરીએ છીએ, પણ ક્રિયા ક્યારથી શરૂ થઈ? સિન્સ ધ સેશન સ્ટાર્ટેડ. બીજું વાક્ય જોઈએ. The library has been running since September 2013.
પહેલા વાત કરીએ, લાઇબ્રેરી હેઝ બીન રનિંગ. તો અહીંયા રનનો અર્થ તમે શું કરો છો? દોડવું ના કરી શકાય, કારણ કે લાઇબ્રેરી દોડતી નથી. અહીંયા આપણે કહીશું લાઇબ્રેરી ચાલુ છે, કાર્યરત છે. ક્યારથી? તો સિન્સની પાછળ મેં ચોક્કસ સમય આપ્યો છે, સપ્ટેમ્બર 2013. સો સિન્સ ડિસ્ક્રાઇબ્સ પોઈન્ટ ઓફ ટાઈમ અથવા તો શોઝ પોઈન્ટ ઓફ ટાઈમ. બીજું વાક્ય જોઈએ, વી હેવ બીન સ્ટડીંગ ઓનલાઈન સિન્સ ધ લોકડાઉન વોઝ ઇમ્પોઝડ. નાઉ લેટ્સ સી ધ ક્વેશ્ચન્સ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન, where is the Palakkad district library? It's very easy. It's in Palakkad district, Kerala. The second question, what is the Palakkad district library? હવે આવો તો કોઈ પ્રશ્ન હોતો હોય, લાઇબ્રેરી શું છે? લાઇબ્રેરી પુસ્તકાલય એટલે લાઇબ્રેરી છે. નો, યુ હેવ ટુ બી વેરી કેરફુલ. લાઇબ્રેરીનો તમે ભાવાર્થ સમજો. અ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તમે લાઇબ્રેરીમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. યુ કેન ગેટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન ધેર. અને જ્ઞાન પ્રાપ્તિ બાદ ઘા પણ આવે આપણામાં, એટલે વિઝડમની વાત કરી છે. એન્ડ ઓફ કોર્સ વી કેન કન્ડક્ટ મેની પ્રોગ્રામ્સ, મેની એક્ટિવિટીઝ ઇન ધ લાઇબ્રેરી. પ્લસ સમ પીપલ ડુ રિસર્ચ. એ લોકો સંશોધનો કરતા હોય તો ત્યાં લાઇબ્રેરી એમને યુઝફુલ થાય છે, જરૂરી સંદર્ભ પુસ્તકો મેળવવા માટે અને અભ્યાસ કરવા માટે. સો when you write the answer, you have to be very careful and write everything related to the library. Now the next question, why has the Palakkad district library in news? Why? The Palakkad district library has been in news because a third of its 1,000 members are women. It's surprising. 1/3 ભાગના સભ્યો સ્ત્રીઓ હોય. એટલે કેટલા બધા થયા? 1000 મેમ્બર્સમાંથી ઓલમોસ્ટ 333 મેમ્બર્સ આર વિમેન. તો એ આશ્ચર્યજનક બાબત છે. સામાન્ય રીતે ભારત જેવા વિકસતા દેશોમાં સ્ત્રીઓને આટલો સમય મળતો ન હોય અને સ્ત્રીઓ લાઇબ્રેરીનો ઉપયોગ ન પણ કરતી હોય, પણ અહીંયા આશ્ચર્યજનક બાબત છે અને એના કારણ રૂપ છે કે એ સમાચારમાં આવી ગયું છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, what is special about the Palakkad district library? What is special? આગલા પ્રશ્નમાં આપણે જોઈ લીધું. A third of its members are women. આપણે કોઈ ખાસિયત લખીએ છીએ તો સીધી એની ખાસિયત જણાવવાની છે. આપણે એવું નહીં કહીએ કે it is special about Palakkad district library that. No, it's wrong. આપણે સીધી એની સ્પેશિયાલિટી જણાવીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, when was the women's unit launched? The date is given there, February 2014. It's very easy. હવે આગળ છે, how are the women supported? આ લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓને કઈ રીતે હેલ્પફુલ થવામાં આવે છે, કઈ રીતે સપોર્ટ કરવામાં આવે છે? તો અહીંયા એડજેક્ટિવ ફ્રેઝનો ઉપયોગ કર્યો છે. The women are supported by the shared space of the library અથવા તો offered by the library. Next question, why did the women's unit get together? The women's unit got together. Why? To discuss methods of empowering women. Now see the next paragraph. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. See here. લાઇબ્રેરી માત્ર વાંચવાના પુસ્તકો આપવા કે વાંચવા માટે જગ્યા પૂરી પાડવાનું જ કાર્ય નથી કરતી, બીજા ઘણા કાર્યો કરે છે. પ્રશ્ન છે, what does the library do for women? We will say the library arranges various programs like film screening, workshops in home economics or gardening, childcare or the arts. The library also helps the women to manage family conflicts, legal disputes and professional problems.
ઘણી સ્ત્રીઓને ઘરમાં પ્રશ્નો હોઈ શકે છે, તો એમના ઘરમાં ઊભા થતા પ્રશ્નોનું ને કેવી રીતે એ લોકો મેનેજ કરી શકે તેની પણ સમજ આપે છે. ઘણી સ્ત્રીઓને કેસ હોય, કોર્ટમાં એમને કેસ ચાલતા હોય, તો લીગલ કાર્યવાહી જે ચાલતી હોય તેમાં પણ સમજણ આપવાનું કામ કરે છે. ઘણી સ્ત્રીઓ વ્યવસાય કરતી હોય તો એમના નાના નાના વ્યવસાયમાં નડતા પ્રશ્નોને હલ કરવા માટે પણ તેમને મદદ કરે છે. Now the next question, which programs were organized by women's unit? Or you can ask it in present tense also, which programs are organized by women's unit? It is the same answer, but we have to write it in different way. We will say programs like film screening, workshops in home economics or gardening, childcare or the arts, and workshops on managing family conflicts, legal disputes and professional problems are organized by the women's unit. The next paragraph. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural lending rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. Here you will come across some new words. We have already discussed them in the earlier session, but again we see them. Forge a unity. Of course, unity નો અર્થ તમને ખબર છે, એકતા. Forge a unity, એકતા રચવી, એકતા ઘડવી, તે સંદર્ભમાં લઈશું. ડિક્શનરીમાં તમને ફોર્જના ઘણા બધા અર્થ જોવા મળશે. આગળ વાત કરી છે સ્ક્વોન્ડર, આ શબ્દ આવે છે, વેડફવું, બગાડવું. હવે સી, રૂરલ રીડિંગ રૂમ્સની વાત કરી છે. રીડિંગ રૂમ્સ એવી જગ્યા છે જે માત્ર જઈને બેસો, પુસ્તક અથવા તો ન્યૂઝપેપર લઈને તમે વાંચો. હવે પ્રોબ્લેમ શું છે કે ઇટ ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ મેલ રીડર્સ, એટલે માત્ર પુરુષો ત્યાં જઈને બેસતા હોય, તો સ્ત્રીઓને માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી સ્ત્રીઓ ત્યાં જઈને વાંચવા બેસતી નથી. તો આ પ્રશ્ન છે. એટલે મોટા પ્રશ્નો આવીને ઊભા થયા કે ભાઈ સ્ત્રીઓ વાંચે કઈ રીતે, અને વાંચે નહીં તો શું કરશે? દે સીટ એટ હોમ એન્ડ વોચ ટીવી. તો સમયનો કેટલો બગાડ થાય? સમયનો તો બગાડ થાય જ, પણ ટીવીની સિરિયલ્સ આપણે જાણીએ છીએ અત્યારે મનને ક્યાં લઈ જઈ શકે છે. સો એવું વાતાવરણ ઊભું થાય કે સ્ત્રીઓ રાત્રે ઘરની બહાર જતા અથવા તો અંધારું થયા બાદ ઘરની બહાર જતા ડરતી થઈ જાય, કારણ કે ટીવી પર અમુક એવી સિરિયલ્સ આવે છે, તમે એના નામ પણ જાણો છો. એટલે દે ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, એવા પ્લાન્સ રચ્યા, એવા પ્લાન્સ તૈયાર કર્યા કે સ્ત્રીઓ માટે સેપરેટ રીડિંગ રૂમ્સ અવેલેબલ થાય, સ્ત્રીઓને વાંચવા માટે યોગ્ય પૂરતો અવકાશ મળી રહે, તેની એમણે ગોઠવણ કરી. Now the questions. How can women realize their strength and forge a unity? It's very easy. Women can realize their strength and forge a unity through reading. અહીંયા through જે છે એ preposition તરીકે વપરાયું છે, એનો અર્થ આપણે કરીએ છીએ દ્વારા. બીજો અર્થ પણ થાય છે માંથી, અહીંયા એનો અર્થ કરીશું દ્વારા. તો રીડિંગથી, વાંચન દ્વારા આપણામાં આત્મવિશ્વાસ આવી શકે છે અને વી કેન ફોર્જ અ યુનિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ? ઇટ્સ વેરી ઇઝી. ધ અર્લિયર ટાઈમ્સ libraries were disappearing. Next question, what would happen
if women spend their time in front of television? It's given there. If women spend their time in front of television, it would create a climate in which women are afraid to go out after dark. કારણ કે અમુક સિરિયલ્સ એવી હોય છે કે જે મનમાં ક્યાંક ને ક્યાંક ડર પેદા કરી દે છે અને આપણને ખબર પણ નથી હોતી. એટલે અંધારું થતાં જ આપણે ઘરમાં ભરાઈ જઈએ. થોડુંક અંધારું થયું નથી કે આપણે ઘરની બહાર નીકળતા ડરીએ. તો આવું થતું હોય છે. યુ નો ધ ટેલિવિઝન સિરિયલ્સ નાવડેઝ. આગળ વધીએ. Why has the unit formulated plans on opening separate reading rooms for women? The answer is very clear there. The present libraries were full of male readers. હવે યુઝ્યુઅલી આપણે ભારતનું વાતાવરણ જોઈએ ને ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો જ્યાં વધારે પુરુષો જ માત્ર હોય ત્યાં એકલ દોકલ સ્ત્રી જતા સંકોચાતી હોય છે. સો સ્ત્રીઓ માટે જવું અઘરું હતું. એટલે આ લોકોએ નક્કી કરવું પડ્યું કે ભાઈ સ્ત્રીઓને અલગ જગ્યા મળી રહે એવી લાઇબ્રેરીઝ હોવી જોઈએ. સો જવાબ લખીશું ત્યારે the unit formulated plans on opening separate reading rooms for women because the present reading rooms were often full of male readers only or only male readers. So આ પેરેગ્રાફમાં ઘણી બાબતો સ્પષ્ટ થાય છે અને એ માત્ર સ્ત્રીઓને લાગુ નથી પડતી. વિદ્યાર્થી મિત્રો, એ આપણે પણ વિચારવાનું છે કે ઇફ વી સ્ક્વોન્ડર ટાઈમ, જો આપણે ટીવીની આગળ સમય વેડફ્યા કરીશું તો આપણામાં પણ અમુક પ્રકારના ડર અથવા તો આપણામાં પણ અમુક પ્રકારની વૃત્તિઓ ઘર કરી જશે. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. નાઉ ધ લાસ્ટ પેરેગ્રાફ. Pallakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are books which will provide the women the strength. They need to make good use of these opportunities. Now see, I have given the picture there. They are the beacons, જેને આપણે ગુજરાતીમાં દીવાદાંડી કહીએ છીએ, જે સમુદ્રમાં જહાજને રસ્તો બતાવવાનું અથવા તો ચેતવણી આપવાનું કાર્ય કરે છે કે ચોક્કસ જગ્યાએ ખડકાળ ભૂમિ છે અથવા તો દરિયાની નીચે ખડકો છે એટલે શિપને નુકસાન થઈ શકે છે અથવા તો શિપને જ્યારે રસ્તો ભૂલી ગયો હોય ત્યારે દરિયાના કિનારા પર રાખેલી આવી દીવાદાંડીઓ હેલ્પફુલ થઈ શકે છે. સો દેટ ઇઝ કોલ્ડ બીકન. નાઉ ધ ક્વેશ્ચન્સ. What is the Palakkad district library compared with? The Palakkad district library is compared with a beacon. ચેતવણીનો સૂર આપે છે, અલાર્મિંગ છે, વોર્નિંગ છે, એટલે અને માર્ગદર્શક પણ છે. ઘણી વખતે દીવાદાંડીનો ઉપયોગ માર્ગદર્શન આપવા માટે થતો હોય છે. સો it is compared with a beacon. Next question. How does Palakkad district library encourage women? Palakkad district library encourages women through classes, clubs, workshops and reading rooms. એમના માટે સ્પેશિયલ રીડિંગ રૂમની વ્યવસ્થા કરીને એમને ઉત્સાહ પૂરો પાડે છે, પ્રોત્સાહન પૂરું પાડે છે. ક્લબ્સ અને વર્કશોપ્સ દ્વારા પણ જાત જાતની વિવિધ એક્ટિવિટીઝ કરી અને એમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ વુડ books help women? Books would help women by providing them strength. કારણ કે અહીંયા કહ્યું છે books will provide the women the strength. So by providing strength the books will help them. And the last question is, when will it be possible for women to be strong? સ્ત્રીઓ ક્યારે સ્ટ્રોંગ થશે? When? Only after using the books in proper way. So when you write the answer, it will be possible for women to be strong after making good use of the opportunities given to them by Palakkad District Library. So here we complete this lesson.
you read the lesson again and write down the answers. Thank you. Bye.